નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાડી પોલીસ સ્ટેશનના ચાયનામા ભંગના ગુનામાં પકડવાના બાકી ઇસમને કિંમત ₹6,64,000ની ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી આગામી તારીખ 14મી જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થનાર હોય શહેર વિસ્તારમાં જાહેર માર્ગો, રસ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડી લોકો પતંગ ઉડાવવા માટે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે। જે ચાઇનીઝ દોરીઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગમાં કસાવવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે, જેના કારણે શારીરિક ગંભીર ઇજાઓ થવાની અને મોતના બનાવ બનતા હોય અને પશુ પક્ષીઓને પણ ઇજાઓ થતી હોય, જેના કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક, પાકા, સિન્થેટિક મટીરિયલ્સ, ટોક્સિક મટીરિયલ અને લોખંડ, પાવડર, કાચ અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ નોન બાયોડિગ્રેડેબલ નાયલોન ચાઇનીઝ પાંજાના પાકા દોરા તથા આયાતી દોરાના આયાત મદદ ખરીદ કે વેચાણ કે સંગ્રહ અને વપરાશ કરતા ઇસમોને શોધી કાઢીને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા આ બાબતે જિલ્લા સીપી મકર સંક્રાંતિ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય। જાહેરનામાની અમલવારી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય। જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશ કુમાર ફુલાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે વાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગુનામાં કામે બાકી પકડવાનો આરોપી નામે નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાલા રહેઠાણ અહેમદ પાર્ક ગ્રામ પાર્ક પાસે આજવા રોડ વડોદરા નાઓ આજરોજ તેના માલિક તનવીર અજીઝ કાગદીને ટ્રાન્સપોર્ટમાં મંગાવી રાખેલ બીજો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો જે ગુજરાત ટ્રાન્સપોર્ટ વૃંદાવન ટાઉનશીપ સામે સંગમ 4 રસ્તા પાસે વડોદરા ખાતે દોરીની રેલો લેવા જનાર છે। જે આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બીએનએસ કલમ 223-54 અને જીપી એક્ટ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે। પકડાયેલ ઇસમનું નામ અને સરનામું નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાલા